તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મિત્રો, અત્યારે આપણે જઈએ છીએ એક યુટ્યુબની લાઈનમાં કામ કરતા આપણે હરપાલસિંહને મળવા. તો મિત્રો, જોઈ લો આપણી પાછળ ગાડી છે, લઈને નીકળી ગયા. અત્યારે આપણે દાદાના દર્શન કર્યા. જોઈ શકો મારી પાછળ મંદિર છે, જોઈ શકો. દાદાના દર્શન કમ્પ્લીટ રીતે આપણે કરી લીધા મિત્રો. જોઈ લો, અને વાતાવરણ આમ જોવો, ખાલી આમ નજારો જોવો ખાલી કઈ ટાઈપનો છે. બાકી જોઈ લો આપણી માણકી, જોઈ લો કમ્પ્લીટ લઈને નીકળી ગયા છીએ. હવે આપણે સીધા જાશું ખડસલિયા ગામમાં આપણે હરપાલસિંહને મળવા. તો ભલે હાલો, બ્લોગમાં બધા બન્યા રહેજો. જય માતાજી. મારા પ્રિય વાલીડાઓ, જોઈ લો આપણે હવે નીકળી ગયા મસ્ત અને ધમધમ ફમફમ કરતા નીકળી ગયા છીએ. અત્યારે આપણે જાય છે હરપાલસિંહને મળવાનું મિત્રો. અત્યારમાં લગભગ ટાઈમ થયો છે બપોરનો. જોઈ શકો આ રસ્તો આપણે સીધો જાય આપણે નિષ્કલન મહાદેવ જે આપણે કોડિયામાં છે ત્યાં આ રસ્તો જાય છે સીધે સીધો. આપણે ત્યાં જવાનું નથી, અત્યારે આપણે જવાનું છે ખડસલિયા ગામમાં મિત્રો. જોઈ શકો આપણે છે ને આ જગ્યા મિત્રો એવો મોટો ઢાર છે ને કે એની કોઈ હદ જ નહીં હો મિત્રો. ઘણા એક્સિડન્ટ થઈ ગયેલા છે મિત્રો આ જગ્યા. અને મિત્રો આપણે પહોંચી ગયા છીએ બહુ જ મોટા યુટ્યુબર અને નાના છોકરાના ફેવરેટ એટલે કે ભોળા દાદાની પાસે, જે એની અહીંયા આગળ જે વાડી છે ત્યાં આગળ જે લોકેશન ઉપર વિડીયો શૂટ કરે એ જગ્યાએ મિત્રો આપણે પહોંચી ગયા. જોઈ શકો આ લોકેશન છે. જે બહારના હોય એમને ન ખબર હોય, બાકી આજુબાજુ ગામના હોય એ બધાને ખબર જ હોય. બાકી જે આ લોકેશન ઉપર જે નાના છોકરાના પ્રિય એટલે કે ભોળા દાદા બકુલભાઈ એ બધા અહીંયા જોવા મળે મિત્રો. અને જોઈ લો મિત્રો, આપણે ખડસલિયા ગામમાં પહોંચી ગયા. અને જો આ કેનાલ આપણા ગામમાં પણ આવે છે, તમને ખબર હોય તો આપણે ઘણા વિડીયો નાખેલા છે. હવે આપણે હરપાલસિંહ વાત થઈ મિત્રો, એટલે કે આપણી જ્યાં શૂટ કરવાનું છે લોકેશન ને મને વાત થઈ ગઈ ફોનમાં, એટલે અમે નીકળી ગયા. અત્યારે તો હું એકલો જ છું, પછી કાકા આવે છે. જે કાકા ગયા છે આજ ભાવનગર. અને જોઈ શકો મિત્રો આપણે લોકેશને પહોંચી ગયા છીએ. આ લોકેશન છે ત્યાં આગળ રામાપીર દાદાનું મંદિર છે મિત્રો. જોઈ શકો. અને મિત્રો એ કોમેડી વિડીયો હું તમને લિંક આપી દઈશ આપણે જે હરપાલસિંહની જે ચેનલ છે એમાં. અને મિત્રો એમાં એવું છે કે તમારા ભાઈએ રોલ કર્યો છે અને જોરદાર કોમેડી, ફર્સ્ટ નંબરની કોમેડી એટલે એક નંબર મિત્રો. અને બાકી જોઈ લો આ અમુક જગ્યાએ થયો અને રચકો કહેવાય, અમુક જગ્યાએ થાય. જોરદાર લોકેશન હતો ભાઈ, હરપાલસિંહની તો વાત જ ન થયો મિત્રો. આમ સમજો ને તો આજનો દિવસ મારો એટલો આમ આનંદમાં ગયો ને કે એની કોઈ હદ નહીં. જોઈ લો આ ભાવનગર થી જે આપણે ભાઈ શૂટ કરવા આવવાના હતા એ આવી ગયા છે. આપણે ગ્રુપના માણસો ધીરે ધીરે ભેગા થાય છે. અને મિત્રો તમે કયો તો આપણે કોમેડી ચાલુ કરી દઈએ. જો તમે એ કોમેડી વિડીયો જોજો, પછી કેમ થાય કેમ નહીં, આપણી કોમેડી તમને કેવી લાગે. જો હરપાલસિંહ આવી ગયા છે, જોઈ શકો. સ્ટાફના માણસો બધા ભેગા થાય છે ધીરે ધીરે, તમે જોઈ શકો. અને જોઈ શકો બધા કમ્પ્લીટ તૈયાર થઈ જાય ને કાકુ પણ આવી ગયા. જોઈ લ્યો હરપાલસિંહ જો ધીરે ધીરે શૂટનું અત્યારે શૂટિંગ એટલે ચાલુ જ થઈ ગઈ મિત્રો. પછી બહુ શૂટ ન કરીએ કે મિત્રો આપણે, કારણ કે કોમેડી રહી અને એવડાને કોપીરાઈટ આવે. કદાચ એને તો ન આવે પણ આપણને કોપીરાઈટ આવે ને, એટલે મિત્રો શૂટ તો હું ન કરી શકું. પણ જોઈ શકો અત્યારે હું અહીંયા કેવી રીતે વિડીયો શૂટ કરવા એ હું તમને બતાવું. જો કોમેડી વિડીયો કઈ રીતે આપણે બકુલભાઈ ને ભોળા દાદા ને એ બધા જે શૂટ કરે ને આ રીતે શૂટ કરે, સમજાણું મિત્રો. બાકી આમ તમે જુઓ ને એટલે ખૂબ જ આનંદ આવે. તમને જે કોમેડી વિડીયો શૂટ કઈ રીતે થઈ હું તમને લાઈવ બતાવું. જો આ રીતે થાય. હરપાલસિંહ છે આપણે ખડસલિયા ગામના મોટામાં મોટા યુટ્યુબર. જોઈ શકો આ પહેરવેશ છે. અને મિત્રો આ જે ભાઈ છે ને એ સમજો તો આપણી એવા જવાન છે પણ લાગે જ નહીં, એવું લુક બનાવી દીધું, નકરો આનંદ જ આવે. જોઈ શકો. અને મિત્રો આ બધું એક કોમેડી છે ને, મેં હકીકત જોયો વ્લોગમાં તમને મિત્રો આટલું બધું મહેનત નથી હોતી, પણ આ જે કોમેડીમાં જે મહેનત હોય ને એની કોઈ હદ નહીં, એમ એવી મહેનત હોય મિત્રો. એટલે જોઈ શકો આ ભાઈ તૈયાર થઈ ગયા છે. અને કાકા અમારા આમ થોડાક દૂર ઉપર સ્માઈલ આપે છે. બાકી જોઈ લો હવે આમ બહુ મને આનંદ આવ્યો ને બધા માણસો એટલા મસ્ત હતા ને મિત્રો કે બધા હારે હું એક જ દિવસમાં બધા હારે પડી ગયો, જાણે આપણે આમ ગ્રુપ ના હોય એમ, સમજાણું. બને લોકેશન એટલું મસ્ત હતું મિત્રો. બપોર હતો પણ જરા કે પરસ્યો જેવું નતું. જોઈ શકો હા ને મારો કાકો હા કટે નહીં કાંઈ જોવા લ્યો બનાવી દે ગબ્બર સિંહ કટે નહીં મિત્રો. મને એવું લાગે કે હવે કોમેડી ચાલુ કરાવશે એવા બધા. તો આ વિડીયો હમણાં હરપાલસિંહ અપલોડ કરે એટલે મિત્રો તમે જોજો.
કેવું રહેશે, આપણું કોમેડી તમને કઈ ટાઈપનું લાગે એ મને જરાક જાણ કરજો, જેથી મને ખ્યાલ આવે. સમજાણું મિત્રો? બાકી તમે ખૂબ જ આનંદ આવે, કારણ કે હું આનો વોઇસ નથી લઈ શકું એમ. બાકી મિત્રો મને કઈ વોઇસ આપવામાં કઈ વાંધો નથી. બાકી આમાં એવું થાય મિત્રો, કોપીરાઇટ એક એવી વસ્તુ છે ને. બાકી મિત્રો જે તમે મને આજે મારું એડિટિંગ તમે જોયું ને, ગજબનું એમ, અતિ સુંદર એમ આપણું એડિટિંગ છે. તો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, બીજા માણસોને મોકલજો અને હરપાલસિંહની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો.